અમરેલી જિલ્લામાં આવેલા ધારીના મીઠાપુર ગામે બનેલ હત્યાના બનાવના અનુસંધાને સાંસદને આવેદન અપાયું છે। થોડા દિવસ પહેલા જ વિધર્મીઓ દ્વારા મીઠાપુર ગામમાં ઘટના બની હતી। મૃતક વિશાલ મકવાણાને ન્યાય અપાવવા નારી સુરક્ષા સેના દ્વારા આવેદન અપાયું છે। ગણતરીના કલાકોમાં ધારી પોલીસ દ્વારા 2 આરોપીની પકડી પાડવામાં આવ્યા છે। આરોપી સાથે અન્ય લોકો પણ સંડોવાયેલા હોય તેની પર તપાસ કરવામાં આવે અને આરોપીને કડકમાં કડક સજા આપવામાં આવે તેવી માંગ સાથે આવેદન આપ્યું છે। કે આજરોજ અમે જે વિશાલભાઈની આગામી 20 તારીખના રોજ જે હત્યા કરવામાં આવી હતી વિધર્મીઓ દ્વારા, એ વાતને લઈને અમે સવારે પ્રાંત કચેરીએ અને મામલતદારને આવેદન આપ્યું। ત્યારબાદ અમે ભરતભાઈ સુતરિયાને આવેદન આપવા માટે આવ્યા હતા અને આવેદનમાં ભરતભાઈએ પણ ખૂબ સારો રિસ્પોન્સ આપ્યો છે કે તેઓ આમાં સારામાં સારી કાર્યવાહી કરાવશે અને આરોપીને સજા અપાવશે। પણ હવે તમે લોકો જાણો છો, મીડિયા બધાને ખબર છે કે ધીમે ધીમે આવા કિસ્સાઓ સમાજમાં બહુ વધતા જાય છે। જો આપણે આમાં ધ્યાન નહીં આપીએ તો આ વસ્તુ આપણા ઘરમાં બનતા વાર નહીં લાગે। વિશાલભાઈને આમાં કોઈ પણ વાક નહોતો તો પણ એમની હત્યા કરવામાં આવી, જ્યારે આરોપીને તે ઓળખતા પણ ન હતા તો આમાં જે ગુનો બન્યો છે એ કઈ રીતે બન્યો હોઈ શકે, જ્યારે એમની બંનેની ઓળખાણ પણ નહોતી? તો આમાં હજી બીજા ચહેરાઓ પણ છુપાયેલા હોય એવી અમને આશંકાઓ છે। તો પ્લીઝ ભરતભાઈ સુતરિયા, મામલતદાર અને તમામ અધિકારીઓ અને પોલીસ વડાને અને હર્ષભાઈ સંઘવીને ખાસ એ જણાવવાનું કે તમે આમાં ધ્યાન આપો અને આ બાબત તમે થોડુંક સચોટ બનશો તો આ બાબત આરોપીને સજા થઈ શકશે અને આને ફાંસીની સજા કરાવજો, કાં તો આજીવન જેલ કરાવજો, જેથી કરીને બીજા આરોપી આવું કરતા 100 વાર વિચાર કરે। જય હિન્દ, જય ભારત। અને જે અહીંયા ભરતભાઈ સુતરિયા આગળ અમે જે રજૂઆત કરવા આવ્યા છીએ એ મારા ઘરવાળા મકવાણા વિશાલ એના વિશે અમે રજૂઆત કરવા આવ્યા છીએ। જે મારે જે આરોપી છે સોએબ શમ્મા, એણે મારા ઘરવાળાનું જે હત્યા કરી છે એના વિશે અમે અહીંયા રજૂઆત કરવા આવ્યા છીએ અને તેને કડકમાં કડક સજા મળે એવી મારી માંગ છે અને આમાં હજી પણ કંઈ હોઈ શકે છે તેની તમે તપાસ કરો। ભરત ગોંડલિયા, દિવ્યાંગ ન્યૂઝ, અમરેલી।